લોકોને એવો આનંદ હતો, સત્સંગી હોય કે કુસંગી હોય એને પણ દેખાય. કોક ધામમાં જાય ને, કુસંગીને લેવા આવે તો જમ લેવા આવે, એ ગામનું માણસ દેખે. અને સ્વામિનારાયણનો સત્સંગી હોય, ભજન કરતા હોય, નિયમ પાડતા હોય ને, એને કોણ તેડવા આવે? સ્વામિનારાયણ ભગવાન વિમાન લઈને આવે. લ્યો, વિમાન આખા ગામમાં આંટો મરાવે, પાછો વિમાનનો ઘરમાં ઊભું રાખે વિમાન, અને વિમાનમાં તેડી જાય. ભગત વિમાનમાં બેઠા હોય ને તો ગામના માણસો દેખે, ઓલ્યો ભગત જાય જો. અને યમદૂતો તેડી ગયા ધોકા મારીને, ઓલ્યો પાપી હતો એને યમદૂતો મારતા મારતા લઈ ગયા. આવું બધું દેખાય. પછી કોણ સત્સંગી ન થાય? એટલે બહુ લોકો સત્સંગી થયા, ઘણા બધા માણસો. એમ શ્રીજી મહારાજ પોતાનો પ્રતાપ સમાધિ દ્વારા, ધર્મ ભક્તિ જ્ઞાન દ્વારા ખૂબ લોકોને બતાવ્યો છે. શ્રી સ્વામિનારાયણ વિજય તેતરામ મહામુક્ત સ્વામી શ્રી આધારાનંદ મુનિ કૃત શ્રી હરિચરિત્રામૃત સાગર પૂર 19મું. આધારાનંદ સ્વામી 19મું પૂર લખવાની શરૂઆત કરે છે. એમાં મંગલાચરણ કરે છે. શ્રી હરિ હરિજન સંતકું સુખ હિ દે નય પાર, પ્રગટ ભય ભૌમ પર વંદુ વાર વાર. કરુણા કૃપા દયાળુતા जितनी कहावत जो, ऐसे गुण अपार की मूर्ति बन आए सो, मूर्ति बन आए सो. મુક્તાનંદ સ્વામી ઉત્તમ રાજાને ભગવાન શ્રી હરિના અદ્ભુત ચરિત્રોની કથા સંભળાવતા કહે છે, ઉત્તમ રાજા, શ્રીજી મહારાજ છે ને સંતો અને હરિભક્તોને અપાર સુખ આપવા માટે આ પૃથ્વી ઉપર પ્રગટ થયેલા છે. અપાર સુખ આપવા માટે એવા શ્રી હરિને વારંવાર વંદન કરું છું. આ દુનિયામાં જેટલી કરુણા કહેવાય, કૃપા કહેવાય, દયા કહેવાય, જેટલી કહેવાય ને એ બધા ગુણ, અપાર ગુણ એની મૂર્તિ બનીને મહારાજ આવ્યા છે. મૂર્તિ આખી શેની મૂર્તિ? કરુણાની, કૃપાની, દયાની વગેરે વગેરે સદગુણોની મૂર્તિ બનીને મહારાજ આવ્યા છે. કેટલી એની વાતો કરવી, કેટલા ગુણ ગાવા મહારાજના, અંત ના આવે એવું છે બધું. માગસર થી આસો માસ સુધી પ્રભુ ગઢપુરમાં રહી અને હરિભક્તોને દર્શનના સુખ આપેલા છે ખૂબ. હે શ્રીમદ ભાગવત જેવા શાસ્ત્રો વંચાવે, લોકોને કથા સંભળાવે, પોતે પણ સાંભળે. વસંત પંચમીનો ઉત્સવ આવ્યો ગઢપુરમાં. તે દિવસે મહારાજ સંતો ભક્તજનોની જોડે રંગ ક્રીડા કર્યો. દાદા ખાચરના દરબારમાં રંગોત્સવ કરી ખજૂર અને ભગવાનનો પ્રસાદ રંગે ભરેલા મહારાજ આપેલો છે. ત્યાં તો જીવો ખાચર આવીને મહારાજને પગે લાગ્યા. રંગોત્સવ થઈ ગયો અને પ્રસાદે વેચાઈ ગયો. મહારાજ કે મોડા આવ્યા, લાભ ગુમાવ્યો બધો. કે લ્યો પ્રસાદ વેચાઈ ગયો, હવે ન મળે. કે લ્યો આપણે કોને જલસા નતા, સવારે પ્રસાદ વેચાણો બપોર સુધી મળે પડ્યો ક્યારેક ક્યારેક. આ તો જેટલા હાજર હોય બધાને પ્રસાદ વેચાઈ ગયો, કામ પૂરું. જીવો ખાચર મોડા આવ્યા, મહારાજ કે લાભ ગુમાવ્યો લ્યો બધોય. મહારાજ કે રંગે ગુમાવ્યો અને ફગવા એમાં તમે પહોંચી શક્યા નહીં. જીવો ખાચર કે મહારાજ રંગ અને ફગવા એ બધું તમારામાં રહેલું છે. જેટલા રંગ કોને એ આપણી મૂર્તિમાં છે, ફગવા એ પણ આપણી મૂર્તિમાં છે. પણ મહારાજ મારે ભવન મેં રંગ તૈયાર કર્યો છે,
ત્યાં પધારો મારા દરબારમાં અને રંગોત્સવ કરો એવી ઈચ્છા છે મને. રંગ તૈયાર કરીને આવ્યો, એમાં મોડું થઈ ગયું. મને ઈચ્છા હતી મહારાજ આવશે અને અહીંયા રંગ ઉડાડશે. તે શ્રીજી મહારાજ કીધું હાલો ત્યાં હાલીએ. લ્યો મહારાજ એટલા બધા સરળ, નહીતર તો આપણે જો એમ કે હાજેથી કેવું જોઈએ ને. લ્યો હોય કાંઈ નહીં, હો નવરો જોઈએ, હાવ નવરો હોય, પહેલેથી કેવું જોઈએ ને. એટલી માણસમાં થોડુંક હોય, પણ મહારાજને કાંઈ નહીં. લ્યો રંગોત્સવ થઈ ગયો, રંગ ઉડાડી લીધો, ધાણી વાણી વેચાઈ ગઈ. પછી જીવો ખાચર બોલાવા આવ્યા, રંગ તૈયાર કરીને. પૂછ્યા વિના રંગ તૈયાર કરાય? મહારાજ કે કાંઈ વાંધો નહીં, હાલો. એટલા સરળ ભગવાન, ન મળે દુનિયામાં. આટલા સરળ ભગવાન મળે નહીં ક્યાંયથી. પછી તો મહારાજ ત્યાં કને ગયા, દરબારમાં જઈને બેઠા. મહારાજની આગળ રંગ મૂક્યો બધો, હે ગુલાલના ઢગલા કર્યા. ગામમાં ઢૂંઢિયા વાણિયા હતા ને, ઈ આવ્યા. જીવા ખાચરની મોહબતથી આવવું પડે ને. જીવો ખાચર કે હાલજો કે મારા ઘરે રંગોત્સવ છે, કે શું કરો. ઈ પાછા બધાની સાથે સારા સારી રાખતા, એટલે ઢૂંઢિયા આવ્યા. લ્યો રંગોત્સવમાં. ભાવનગરના જેઠા મહેતા વૈષ્ણવ એ પણ ત્યાં આવ્યા હતા. બોરીચા આહિર પણ આવ્યા હતા. એ બધા પગે લાગીને ત્યાં કને બેઠા. પછી સંતો વસંતના પદ ગાવા લાગ્યા, વિવિધ પ્રકારના વાજિંત્રો વાગવા લાગ્યા. શ્રીજી મહારાજ સોનાનો કટોરો લઈ અને રંગ ઉડાડવા લાગ્યા. રંગ અને ગુલાલ ઉડાડીને શ્રીજી મહારાજ આખા ભવનમાં, ચોકમાં બધા મકાન રંગ રંગ કરી દીધા. બધું જ રંગાઈ ગયું. સંતો ભક્તો બેઠા હતા એને રંગી નાખ્યા. બધો રંગ મહારાજ ઉડાડી દીધો. અને પછી ફગવા પણ વેચ્યા, પ્રસાદ. પછી શ્રીજી મહારાજ ખડખડિયા ધરે સ્નાન કરવા માટે ગયેલા છે. તો ખડખડીઓ પણ રંગાઈ ગયો. કપડા રંગેલા હતા ને, પાણી બધું રંગમય બની ગયું છે. વસંતનો ઉત્સવ કર્યો અને હવે આવે છે હોળીનો ઉત્સવ. મહારાજ કે 15 દિવસમાં આવે રો. એટલે બધા પાછા 5 દિવસની વાર હો ને, ફરી પાછા ગઢપુર આવજો, હોળીનો પણ ઉત્સવ કરવો છે. એ પ્રમાણે પત્રો લખ્યા. તો હોળી પહેલા સંતો આવી ગયા. બધા એ મહારાજને પગે લાગીને બેઠા. સંતોને હાર પહેરાવતા મહારાજ, દેશકાળની વાતો પૂછતા. તમે ફરો છો, એ દેશમાં કેવું વાતાવરણ છે, કેવો સત્સંગ છે, લોકો તમને કેવી રીતે માને છે, તમારી વાત કેવી સ્વીકારે છે. એટલે મુક્તાનંદ સ્વામી કાનમ દેશ ફરીને આવ્યા હતા. પહેલા તો વડોદરા ગયા હતા મહારાજની આજ્ઞાથી, બ્રહ્માનંદ સ્વામી ને બધા. વડોદરામાં 15 દિવસ રોકાણા હતા. ત્યાં સામળ શેઠની પત્નીએ 15 દિવસ સુધી બ્રાહ્મણ પાસે રસોઈ બનાવી અને સંતોને જમાડ્યા હતા. અને બ્રાહ્મણ દ્વારા સત્સંગની વાત સાંભળી અને એણે મનમાં માન્યું કે સત્સંગમાં વર્તતા નરનારીઓ સૌ દેવની સમાન છે, માણસ નથી કોઈ. સત્સંગમાં છે ને એ બધા દેવ છે, દેવ. ભગવાનનો અતિ ખપ હોય ને તો આવું વર્તન રહે, નહીતર વર્તન રહે નહીં. ધર્મ રાખવો એ બહુ કઠણ છે. એટલે એ બધાને ભાવ જણાનો. બહુ પૈસા વાળા હોય ને, બહુ ધનાઢ્ય, લગભગ રજોગુણીમાં પૂરા હોય, અને એને બહુ ખપ હોય નહીં, એટલે મોટે ભાગે સત્સંગ કરી પણ ન શકે. બહુ પૈસા વાળાનું તમે જોજો, આમ કીએ હો, મને ખબર નથી, બહુ પૈસા વાળા રજોગુણી બહુ હોય ને, પછી રજોગુણમાં બહુ ચડી જાય ને તો સત્સંગ થાય નહીં. પણ સંપત્તિ મહારાજની ઈચ્છાથી મળી છે એવું જો માની બેઠા હોય, આપણું કાંઈ નથી એવું હોય તો સત્સંગ રે. મુક્ત મુનિએ શ્રીહરિના પૂછવાથી વડોદરાની બધી વાત કરી. પૂછ્યા વિના સ્વામી કહેતા નહીં હો.
અને કેટલીક વાત કેવા જેવી હોય એ કહેતા પણ ખરા. પણ આજ તો શ્રીજી મહારાજ કે સ્વામી જેમ વાત બની હોય ને એ પ્રમાણે કહો, કાંઈ પણ ઢાંક્યા વગર. જગતના સંતને જગતના લોકો માને છે, નથી માનતા એમ નહીં, આજે પણ માને છે. હે ઘણા બધા ગમે તેવા હોય તો ખૂબ માણસો માને એને, પૂજે એને. અને મહારાજ કે જગતના સંતો પણ દ્રવ્યને બંધનરૂપ દેખાડે છે કે દ્રવ્ય છે એ બંધનરૂપ છે. વાતો એવી કરે પણ દ્રવ્યનો સંગ્રહ પણ પાછા કરે ખરા. તો એવાની વાત છે ને નિર્જીવ હોય, એમાં જીવ હોતો નથી અને એ વાતો કઈ અસર કરે નહીં. શ્રીહરિને અર્થે કામ ના આવે એ બધું બંધન છે એમ ભગવાનના ભક્તો સમજે છે. ભગવાનની ઓથ લઈને પોતાને માટે જ પદાર્થ ભોગવે છે, પણ પ્રસાદની બુદ્ધિથી ગ્રહણ નથી કરતા. એ ભગત નથી, ભગવાનના ચોર છે. ઈચ્છા હોય પોતાને અને મગાવે ઠાકોરજી હારું, સમજા ને? ઈચ્છા પોતાને હોય ખાવાની, પણ મગાવે ભગવાન હારું. ભગવાનના ચોર કહેલા છે. અને એને ફળ પણ એ પ્રમાણે ભગવાન આપે છે. મહારાજ કે સ્વામી તમારા જેવા સંતને જેવા ભાવથી સેવે છે ને તેવું એને ફળ મળે છે. તમને એકવાર વસ્ત્ર ઓઢાડે તો પછી કોઈ જન્મમાં એ વસ્ત્ર વિનાનો નથી રહેતો. લ્યો મહારાજ કહો તમારા જેવા સાધુની સેવાનું આટલું ફળ છે. તેવી રીતે તમને ક્યાંક વાહનમાં બેસાડે અને વગેરે તમારા ઉપયોગમાં જેની વસ્તુ આવે એનો એને ક્યારે અભાવ ન રહે. હા, એના જીવનમાં એ વસ્તુનો એને અભાવ ન રહે. તમારા જેવા સંતો ઘેર ઘેર જોડી માગવા ફરે છે મહારાજ કે એનો મર્મ પણ એવો જ છે. નહીતર મહારાજ કે આપણે ત્યાં એવી ગરીબાઈ નથી કે તમારા જેવા સાધુને જોડી લઈને અમે ઘરોઘર માગવા મૂકીએ કે હો, કોઈ જરૂર નથી. મહારાજ કે હું સંકલ્પ કરું ને તો લાડવાનો વરસાદ વરસે. કે લ્યો મારું ભજન કરે એને હું લાડવા જમાડું. હા, એક ગામમાં બ્રહ્માનંદ સ્વામી અને મુક્તાનંદ સ્વામીના બે મંડળ ભેગા થઈ ગયા. મોટી એક ધર્મશાળા હતી, એમાં ઉતર્યા. બ્રહ્માનંદ સ્વામી મજાક કરી મુક્તાનંદ સ્વામીને કે સ્વામી આ તો આપણે દરરોજ જોડી માગી માગીને માન થોડું થોડું મળે હલાવીએ છીએ. મહારાજ કહેતા હતા કે મારું ભજન કરે ને એને લાડવા ખવડાવું, કે આજે ટ્રાય કરી તો લે. હે મુક્તાનંદ સ્વામી કે તો કાંઈ નહીં, કે સંતને કીધું આજે માગવા ક્યાંય જવું નથી. જો સારી મોટી ધર્મશાળા છે, બેસી જઈએ, આજે શિબિર ચાલુ કરીએ. થોડીક વાર કીર્તન ભજન થાય, પછી એ કથા વાર્તા થાય, મંત્ર જાપ થાય, ભગવાનની ધૂન થાય. પ્રોગ્રામ ગોઠવી નાખ્યો. લ્યો ક્યાંય જવું નથી. મહારાજ કહેતા હતા ભજન કરીને લાડવા ખવડાવું. આપણે ખવડાવે કે નથી ખવડાવતા? જે સંતો સવારથી ભજન કરવા માંડ્યા, નાઈ ધોઈ પૂજા પાઠ કરીને ક્યાંય ગયા જ નહીં માગવા. ભજન કરતા કરતા બપોરનું ટાણું થયું ને, 11:30-12 વાગ્યાનું ટાણું. ત્યાં તો બ્રાહ્મણો આવ્યા મોટા મોટા વાસણ લઈને. ઓછામાં ઓછા 50 સંતો હતા. ઈ કે સંતો જમી લ્યો, આજે એક મોટા શેઠિયા બ્રહ્મ ભોજન કરાવેલું છે. એને ખબર પડી કે ધર્મશાળામાં સાધુ ઉતર્યા છે, એટલે તમારા માટે આ ભોજન મોકલ્યું છે. મુક્તાનંદ સ્વામી કે સંતો બેસી જાઓ. એ સંતો પાત્ર લઈને જમવા બેસી ગયા. બ્રાહ્મણોએ પીરસ્યું, બધા જમ્યા, ખૂબ લાડવા ખાધા. હો, ભિક્ષામાં એટલું નતું જડતું. જમ્યા પછી બપોર નમતે બ્રાહ્મણો તો વાસણ ખાલી બધા લઈ ગયા. બપોર નમતે સંતો નીકળ્યા, મોટી બજારમાં ગયા. ત્યાં પૂછ્યું આજે બ્રહ્મભોજન કોણે કરાવ્યું છે? બ્રહ્મભોજન. એટલે કે અમને કઈ ખબર નથી કે આજે કોઈ કરાયું નથી બ્રહ્મભોજન. નહીતર ગામમાં ખબર ન પડે કે બ્રહ્મભોજન કરાયું હોય. ઈ તો કોઈએ નથી કરાયું. કે કેટલાને પૂછ્યું, અમુક જણા તો એમ કીધું અમારા ગામમાં કોઈ છે નહીં એવો બ્રહ્મભોજન કરાવે. એવો કોઈ દાતાર નથી. તમે કહો બ્રહ્મભોજન. સંતોને એમ કે જેને કરાવ્યું એને આશીર્વાદ દેતા જાય. એને
પણ એવો કોઈ ગામમાં મળ્યો નહીં. પછી ખબર પડી કે આ તો મહારાજ જમાડી ગયા હો, ખબર ન પડી કાંઈ. એમ મહારાજ કે તમારે જેવા સંતોને ઘર ઘર જોડી માગવા માટે ફરવું પડે એવી કઈ ગરીબે આપણી પાસે નથી. પણ એનો મર્મ એવો છે, તમને બહુ ન દેખાય મહારાજ કે, અને અમને કેટલીક વાત કરતા સંકોચ પણ થાય, છતાં પણ સમજાવવા માટે તમને હેતથી કહીએ છીએ. જગતમાં જનો જીવના મોક્ષમાં બહુ સમજતા નથી, અને એને ગુરુ પણ એવા મળ્યા છે પાછા સંસારમાં બાંધે એવા, છોડાવે એવા નહીં. અને એમાં લોકો બંધાઈ ગયા છે એવા ગુરુઓમાં. પણ ગુરુ ગમે તેવી વાત કે પણ એને કઈ ગમ હોતી નથી, સાચી ખોટી ગમે તેવી. અને પછી એમાં બંધાઈ ગયેલા પછી કોઈક સાચી વાત કે ને તોય એને મનાતી નથી, ન મનાય એને. યા તો કે આ આપણા ગુરુના અવગુણ ઘાલવા આવ્યા ગયો, ઊંધું લાગે એને. મહારાજ કે એવા અસત્ય ગુરુમાં બંધાઈ ગયેલા છે. એ તમારી વાત ન માને મહારાજ કે, કદાચ અમારી ન માને, ન માને. તો એવા જીવનું સારું કરવા માટે અમે તમને જોડી લઈને મોકલીએ છીએ. જોડી ફેરવવાનું રાખ્યું છે. ગમે એને માનતા હોય પણ આંગણે કોઈક આવ્યો હોય ને તો એને દેવામાં તો માને, ગમે એવા ગુરુને માનતા હોય. જોડીમાં થોડોક લોટ તો દે કમસે કમ હો. મહારાજ કે સંતને જોડીમાં કાંઈક દેવા આવે એટલી વાર તો સાધુની સામે આવે, ઓમ તો સભામાં ના આવે એવા હોય. એટલી વાર તમારી સામે પગલો માંડે, તમે એના ઘરના આંગણે જઈને ઊભા હો અને તમારી સામે કાંઈક વસ્તુ લઈને તમારી જોડીમાં નાખવા આવે તો એને પગલે પગલે યજ્ઞનું ફળ થાય. તો સામાન્ય જીવને આટલો મોટો લાભ છે કે તમે જોડી માગવા જાઓ, એમાં તમને થોડું કષ્ટ પડતું હશે પણ જીવને મોટો લાભ છે. જે મિથ્યા ગુરુના સંસર્ગથી ક્યારે પણ ન થાય એવું કામ આમ થાય છે. શ્રીજી મહારાજ કે સ્વામી મુક્તાનંદ સ્વામીને વાત કરે છે, જેને ઘેર એકવાર નારાયણ હરે સચ્ચિદાનંદ પ્રભુ એનો પોકાર થાય છે, ઉચ્ચાર થાય છે ને, એના ઘરે બધા જ તીર્થો આવીને નિવાસ કરે છે. મોટો લાભ છે. લ્યો, આવ્યા છે તમારે ઘરે કોઈ દી સંતો? બે સાધુ હોય, બે હોય તો ઘણા હોય, બોલવાનું બે જણાનું હોય. મોટા સમય હોય ને શું બોલે? નારાયણ હરે સચ્ચિદાનંદ પ્રભો. એ હું ભૂલી ગયો ભાઈ. મોટા સ્વામી એમ બોલે નારાયણ હરે, બીજા સ્વામી હોય ને એ બોલે સચ્ચિદાનંદ પ્રભો. એકવાર સ્વામી ભેગું હું જોડી માગવા ગયો તો એક ગામમાં, સમજા ને, એકવાર લાભ મળ્યો છે, 2 વાર લાભ મળ્યો, 2 વાર. આખી બજાર હોય ને, આમ બજારમાં પોકાર કરે, બધા માણસો સાંભળી જાય. સવારે 6 વાગે નીકળવાનું. ગામમાં કંઈક વાગડ મંદિર થતું હતું ને, મંદિરની ચોરી કરવા માટે એમ ગયા હતા. મારું તો ઘણું ભાઈ ગયું. સ્વામી બોલતા હતા નારાયણ હરે સચ્ચિદાનંદ પ્રભો, લાંબે રાગે બોલવાનું હોય, બહુ તાણીને, આખી બજાર સાંભળી જાય, સમજ્યા ને. તો મહારાજ કે જેના ઘરે આ શબ્દનો ઉચ્ચાર થાય ને, ઉચ્ચાર, એના ઘરમાં તમામ તીર્થો નિવાસ કરીને રહે છે. લ્યો, આટલો લાભ છે. સંક્રાંતિના દિવસે ગોઠવી આપણે, સમજ્યા ને, શહેરમાં હાલી, સમજ્યા, પ્રભાત ફેરીમાં તો જાહેરા, પણ જોડી માગવા માટે નીકળી. સંતો ઉચ્ચાર કરતા જાય નારાયણ હરે સચ્ચિદાનંદ પ્રભો. હે આવો ઉચ્ચાર થાય. લો, એ ઉચ્ચારનો મહિમા તો આજે જોયો, આમાં ખબર નથી આટલા દિયો. જેના ઘરમાં આવો ઉચ્ચાર થાય, મહારાજ કે તીર્થો નિવાસ કરીને રહે છે. સુખપર ગામ છે ને ભુજની બાજુમાં, ત્યાં સંતો જોરી માગવા જાય ને, ત્યાંના હરિભક્તો એમ કે સ્વામી અમે બેઠી જોરી નહીં દઈએ, કે ઘરો ઘર હાલો. પછી સંતો જાય હો, પછી છકડા ભેગા, સાધુ ભેગા, વાય છકડા હાલ્યા આવે, કાં તો ટ્રેક્ટરની ટોલીઓ હાલી આવે,
અને સંતો આગળ હાલે જાય, નારાયણ હરે સચ્ચિદાનંદ પ્રભુ બોલતા જાય, અને વાહે ગાડા ભરાતા આવે. હો, લાખો રૂપિયા ભેડા થાય. લ્યો, ગામમાં ફરે સંતો સવારે વહેલા, લોકોને એમ હોશ થાય દેવાની, હોશ. સંતો આવ્યા છે, ગમે દે, પછી ચોરીમાં તો કોઈક ઘઉં દે ને, કોઈક મગ દે ને, કોઈક બાજરો દે ને, કોઈક રોકડા રૂપિયા નાખે. લ્યો, 25,000 રૂપિયા નાખી દે ચોરીમાં. આવું છે. એટલું જ નહીં, તીર્થો નિવાસ કરે છે અને પાપ એના બધા બળવા લાગે છે. મહારાજ કે સ્વામી, તમારા જેવા સંતોના ચરણોમાં તીર્થો રહેલા છે, એ પગલા પોતાને ઘેર પડે તો મોટા ભાગ્ય છે એના. પણ મહિમા જાણ્યા વગર એને આશ્ચર્ય ન લાગે. હો, આ આશ્ચર્ય ક્યારે થાય કે મહિમા હોય તો થાય. મહિમા જાણે એટલું બળ પામે છે જીવ, એટલે મહિમાની તો બહુ જરૂર છે. મહાત્મ્ય હોય તો કોઈ વાત દુર્ઘટ રહેતી નથી. દેહને દેહના સંબંધી માટે કરવામાં કાંઈ કઠણ પડતું નથી. એનો મહિમા છે. એને માટે કેટલું કરે છે, નથી કરતો. ગરીબ હોય તો કેટલા ખર્ચા કરે છે, ઉપાડીને પણ ખર્ચા કરે પરિવાર માટે. એમાં મહાત્મા માન્યું છે. એમ સંતનું અને ભગવાનના ભક્તનું અને ભગવાનનું મહાત્મ્ય જો જાણ્યું હોય તો બધું થાય, નહીતર કાંઈ થાય નહીં. મોક્ષની બાબત બધી મહાત્મ્યમાં સમાયેલી છે, મહિમા વિના કાંઈ જ નથી. શ્રીહરિની વાત સાંભળી અને મુક્તાનંદ સ્વામી હાથ જોડીને કીધું, મહારાજ, જેણે પોતપોતાના ઈષ્ટ માન્યા હોય એમાં એને વિશેષ ભાવ હોય છે અને એ પ્રમાણે કરે છે. અને અમે તમારી આજ્ઞા પ્રમાણે ફરીએ છીએ. પેલાનો જેવો હવે ત્રાસ રહ્યો નથી. અંગ્રેજનું રાજ્ય થયા પછી ઘણી બધી શાંતિ છે. પછી શ્રીજી મહારાજ રંગોત્સવ પણ કર્યો છે ગઢપુરમાં. હે દેશ દેશના સંતો ભક્તજનો બધા આવ્યા છે, ઉત્સવ માણ્યો. તેદી બોટાદના હરિભગતને એમ થયું કે ઘણા દિવસ થઈ ગયા આપણે ત્યાં કાંઈ ઉત્સવ થયો નથી, તો આજને આજ મહારાજને લઈ જઈએ અને ત્યાં પણ રંગોત્સવ કરીએ. હોળીનો દિવસ હતો, હોળીને દિવસે રંગ રમ્યા. હરિભક્તો બધા ભેડા થઈને સોમલા ખાચર પાસે ગયા. હમીર ખાચર ને પૂછા કરી. મોટા ઈ હતા ને, મોટા મોટાને મળવું પડે. સોમલો ખાચર મહારાજ પાસે ગયા. મહારાજ ને કે મહારાજ, સોમલો ખાચર કદાચ બોટાદ ગામના હશે લાગે. એ કે અમારા ગામના ભક્તો ઈચ્છા કરે છે કે મહારાજ બોટાદ પધારે અને રંગોત્સવ કરે, એવી પ્રભુ ઈચ્છા છે બધાને. મહારાજ કે ઈચ્છા હોય તો હાલો, કે અમે તો હરિભક્તોના હિતને માટે જ ઉત્સવ કરીએ છીએ, બીજું અમારે કાંઈ નથી. હરિભક્તો રાજી થતા હોય તો હાલો ત્યાં. પછી મહારાજ તો નક્કી કરી નાખ્યું. બધા નક્કી કર્યા પછી વાર ન લાગે, પાછી એવા ટાણે જ રવાના જ થવાનું. બસ મહારાજ કે હાલો બોટાદ. ત્યાંથી બોટાદ રવાના થઈ ગયા. ભગા શેઠને એમ કે બહુ તાત્કાલિક સમયનો નિર્ણય થયો છે, સંતો હરિભક્તો ઘણા બધા આવશે, ઉતારાની કંઈક સગવડ કરવી પડશે. એટલે ભગા શેઠ દોડી અને આગળથી ત્યાં ગયા સગવડને માટે. શ્રીજી મહારાજ પણ ગઢપુરથી ચાલતા ચાલતા સંધ્યા વખતે બોટાદ આવી ગયા. બોટાદના ભક્તજનો મહારાજનું સ્વાગત સન્માન કરેલું છે. પૂનમનો દિવસ હતો. તે દિવસે જલેબી અને મોતિયાની રસોઈ જમાડી છે મહારાજને અને સંતોને. અને હમીર ખાચર સિવાયના હરિભક્તો રસોઈ કરાવી હતી. હમીર ખાચર એવા હતા, એકલા કરે, એકલા. તેથી કોઈની રસોઈ ન હોય, મારી હોય તેથી કોઈની ન હોય. માણસ મોટો અને બધાના તુંડે મતીર ભીના, એવું તો હોય કે ન હોય? એવું હોય. ખર્ચો ગમે એટલો કરો, ગમે એવી રસોઈ બનાવો, ગમે એટલા સંતો હરિભક્તો હોય, પણ જેથી મારી રસોઈ એના ભેગા કોઈ ભળે નહીં. ગામડામાં અમુક હરિભગત હોય છે. આ ધનુષમાં આપણે ધૂન આવેલી ને, હવે ધૂનનો પ્રસાદ બનાવવાનો હોય સારામાં સારો, સમજ્યા ને? પણ અમુક હરિભગત બુકિંગ કરાવી નાખે, બુકિંગ.
કે અમારા દિવસે બીજો કોઈ ના હોવો જોઈએ, એક જ હરિભગત હોય, તે દિવસે કોઈનું નામ પણ ના આવવું જોઈએ, સમજ્યા? ભલે રૂપિયા 25,000 કહો તો 25,000 દઈએ, એમાં ના નહીં. અને ગમે એવી સારામાં સારી પ્રસાદી બનાવો, સારામાં સારી, પણ મારા એકલા તરફથી પ્રસાદ. હમીર ખાચર ઈમાં લાતા થોડા, સમજ્યા? એટલે હરિભક્તો જલેબી ને મોતિયા બનાવ્યા, પણ હમીર ખાચર સિવાય એના. હમીર ખાચરની હોય તેથી બીજા કોઈનો ભાગ નહીં. બધા જમ્યા પછી રાત્રે શ્રીજી મહારાજ ગાડી મંગાવી, તેના ઉપર પલંગ બિછારાવીને એના ઉપર બિરાજમાન થયા. ગાડા ઉપર પલંગ ને એના ઉપર મહારાજ બેઠા. સંત હરિભક્તની સભા થઈ. કાઠીમાં રાવળ હરિભગત હતા, એ બધા વાજિંત્રો લઈને આવ્યા. હે લાંબે રાગે ગાવા લાગ્યા. શ્રીજી મહારાજ ખૂબ રાજી થયા, એને મોજ આપી છે. પછી મુક્તાનંદ સ્વામી વગેરે શ્રીહરિના બોલાવવાથી એ પણ વાજિંત્રો લઈને આવ્યા છે. મહારાજની સન્મુખ બેસી અને પોતે પોતે બનાવેલા કીર્તનો ગાવો. મહારાજ કે લ્યો પોત પોતાના ગાઓ. એટલે પોતે પોતે બનાવેલા કીર્તનો સંતો ગાવા લાગ્યા. મુક્તાનંદ સ્વામી કે સુરદાસ, તુલસીદાસ મોટા મોટા કવિઓ થઈ ગયા, મોટા મોટા કવિઓ. પણ આજના કવિઓ પ્રત્યક્ષ શ્રીહરિના યોગે કરીને તેમના કરતા વધી ગયા. હો, યોગ જડી ગયો ને મહારાજ પ્રગટનો, તો ઓલા કવિઓ કરતા આગળ નીકળી ગયા, મોટો લાભ લઈ ગયા, શ્રેષ્ઠ. શ્રીહરિના થાળની પ્રસાદી, બીજી પણ પ્રસાદી વારે વારે આ લોકોને મળતી હતી. ઓલા કવિઓ થયા એને ભગવાન પ્રગટ પ્રસાદ આપે એવો તો લાભ ન મળે. પછી શ્રીજી મહારાજે સભામાં વાત કરી, જે સંત હરિભક્તો સત્સંગ કરે છે તેમને હરિરસ સિવાયના બીજા બધા રસ વિષ સમાન લાગે છે. કેમ થઈ ગયું એ સત્સંગ કરે છે ને બધા, એક હરિરસ સિવાયના બીજા બધા રસો છે ને ઝેર જેવા લાગે છે, એમાં આસક્તિ નથી રહેતી જરાય. અને ભગવાન સિવાયના બીજા રસ છે એ બધા સંસ્કૃતિને આપનારા છે, જીવને જન્મ મરણમાં ભટકાવનારા છે. મૂળ કારણ હોય સંસ્કૃતિના કારણ, તો હરિરસ સિવાયનો બીજો રસ. એમ સત્સંગના પ્રતાપથી સત્સંગના સંતો અને હરિભક્તો માનતા હતા. શ્રીહરિ સંબંધી જે કથા વાર્તા કીર્તન સેવા વગેરે છે ને એ બધો હરિરસ કહેવાય એને. જ્યાં સુધી મહારાજ કે અમે સમૈયા કરીએ છીએ ત્યાં પણ હરિરસ જ પીરસીએ છીએ, બીજું કઈ નથી પીરસતા અમે, હરિરસ. સમૈયાનું ફળ પણ મહારાજ એ જ છે કે હરિરસ જાણવો, ઈ માણવો. સંત સમાગમ કરીને પરમ ફળની પ્રાપ્તિ કરવી, સેનાથી હરિરસ વડે કરીને. એટલી વાત કરી અને પછી શ્રીજી મહારાજ ચક્કુ શેઠની ઘેર રસોઈ હતી, ત્યાં શ્રીજી મહારાજ જમ્યા છે. ત્યાં સંતોની પંક્તિ કરાવી છે, બધાને જમાડ્યા છે. ત્યાં બધા ભગા શેઠ વગેરે મોટા મોટા શેઠિયાઓ બોટાદના ભેળા થયા, મહારાજની પૂજા કરી. પછી સ્તુતિ કરીને બોલ્યા કે પ્રભુ અધર્મથી અમારી રક્ષા કરજો, અધર્મમાં અમને બહુ ખબર ન પડે પણ અમારી રક્ષા કરજો. કારણ કે આ લોકમાં માણસો પોતપોતાની રુચિ પ્રમાણે વર્તી અને એમ કે છે કે આ મારો ધર્મ છે, કે આ મારો ધર્મ છે. બહુ ભૂલાવે છે મનુષ્ય. કેટલાક મનુષ્ય જાતિમાં પણ સૂતકનો બાદ સમજતા નથી, કેટલાક સમજે છે ને કેટલાક નથી સમજતા. યવન લોકો છે એ મરદાની પાસે બેસીને ખાય છે અને સ્વપચને અડે છે. કેટલાક સ્વપચ લોકો બ્રાહ્મણના ઘરમાં રસોઈ અને પાણી વિનાનું બીજું કામ પણ કરે છે. લ્યો, સફાઈ સફાઈ કરવાનું બધું, એક રસોઈ ન કરે, પાણી ન ભરે, બાકી બધું હાલે, ભંગિયા પણ. આવું એ છે. કેટલાક બ્રાહ્મણ થઈને હિંસા કરવામાં અને માંસ ખાવામાં શંકા રાખતા નથી કે લ્યો, પણ જમવા બેસે ત્યારે ચોખ્ખો કર્યા વિના જમતા નથી પાછા. હે, જમવા બેસે ત્યારે પવિત્ર કરે, ચોખ્ખું એમ, પણ થાળીમાં માંસ હોય તો હાલે પાછું. લ્યો, ઈ કેમ સમજવું? આવી તકલીફો છે બહુ.
એટલે બધા શેઠિયાઓ કે ધર્મ અધર્મમાં બહુ અમને ખબર નથી પડતી, તમે બચાવજો મહારાજ. બધાના ધર્મની રીત જુદી જુદી હોય છે. અને એમ કીધું કે પરસ્પર સંત હરિભક્તમાં પણ ક્યારે દ્રોહ બુદ્ધિ ન થાય એવી કૃપા કરજો અમને. સંતમાં ન થાય, પરસ્પર હરિભગતમાં પણ દ્રોહ બુદ્ધિ ના આવે. હરિભગતનો અભાવ આવે ત્યારે દોષ બુદ્ધિ થઈ જાય છે, એની બુદ્ધિ જ બગડી જાય છે, અભાવ આવ્યો એટલે. પછી સત્સંગમાં ટકી પણ શકતો નથી. શ્રીજી મહારાજ કે સત્સંગ કરવામાં જેને સમજણમાં કસર છે ને એટલો એનો સત્સંગ, એની સત્સંગમાં પણ કસર છે, અને એટલા એને માથે વિઘ્ન છે પાછા. માટે કપટ, દંભ, માન, મત્સરથી રહિત થઈ અને વર્તતો હોય અને સંત હરિભક્તને દિવ્ય માનતો હોય એવાનો સંગ રાખવો. હા, એમાં ફાયદો છે. મહારાજ વાતો કરી છે સંધ્યા સુધી, હે મહારાજની પૂજા કરી છે બધા ભક્તજનો. એ સમયે રાણપુરનો એક હાકેમ જનુબા નામે કરીને દક્ષિણી બ્રાહ્મણ, એ ત્યાં આવી અને શ્રીજી મહારાજને પગે લાગ્યા. 1 રૂપિયો ને શ્રીફળ મહારાજને ચરણે ભેટ કરી. શ્રીજી મહારાજની મૂર્તિ અને સંત હરિભગતની સભા દેખી અને ઈ હાકેમ ચકિત થઈ ગયો. મહારાજને હાથ જોડીને કે તમે કોઈક અતિ સમર્થ છો અને મારો ઉદ્ધાર કરજો, છો કોઈક સમર્થ તમે. ત્યારે શ્રી હરિ કહે, આ સંતો કલ્પવૃક્ષની સમાન છે, તમારો જેવો ભાવ હશે ને એવું તમારું કામ થઈ જશે. તમે સંતને જેવા જાણશો એવું ફળ તમને મળશે. ત્યારે હાકેમ કે પ્રભુ આજે હોળીનો શ્રેષ્ઠ દિવસ છે, માટે વાજામાં તમે હોળીના પદ ગવરાવો. સંતના મુખેથી મેં ક્યારે ગાન સાંભળ્યું નથી. નામ સાંભળ્યા છે મહારાજ, તમારી પાસે રહેનારા કવિઓ મુક્તાનંદ સ્વામી વગેરે બહુ મોટા કવિ છે. મોટા મોટા રાજ રજવાડાઓમાં પણ કવિઓ ન હોય એવા કવિ તમારી પાસે છે. હા, વાતાવરણ ફેરવી નાખે. રાત્રે ભજન ગાતા હો તો પ્રભાતનું વાતાવરણ થઈ જાય એવું સાંભળ્યું છે, પણ એના મુખે પદો નથી સાંભળ્યા, એટલે ઈ ઈચ્છા છે થોડી. તો શ્રીજી મહારાજે સંતોને કીધું કે કરો ગાવાનું શરૂ. ત્યાં તો રેડી જ હતું, કઈ વાર તો લાગે નહીં કઈ. અને હાકેમને આગળ બેહાર્યા, મુક્તાનંદ સ્વામીને બધાને કીધું ગાઓ સંતો કીર્તનો. અને સંતો ગાન કરવા લાગ્યા. દેવાનંદ સ્વામી તો જાણે અસલ ગવૈયા. દેવાનંદ સ્વામી અસલ ગવૈયા. અને એને વસંતનો રાગ આલાપ્યો જોરદાર. વસંતની હોળી છે ને એમાં 2 મિક્સમાં હાલે ભજન ગાવામાં. એવો વસંતનો રાગ આલાપ્યો. હાકેમને રાગનું જ્ઞાન હતું, તે સાંભળીને તલ્લીન થઈ ગયો. સ્વામીનું ભજન સાંભળીને એવો તલ્લીન થઈ ગયો ને ભાન રહ્યું એને શરીરનું. પછી ભજન ગવાઈ ગયું. મહારાજને હાથ જોડીને કીધું કે તમે આજે મારા મનના તમામ મનોરથ પૂર્ણ કરી દીધા. ઓહો, કોઈ દી સાંભળ્યું નથી આવું. માટે નિશ્ચય તમે અંતર્યામી ભગવાન છો, અને ભગવાન હોય ને એની પાસે આવું હોય, બીજે ન હોય. ક્યાં રાજ રજવાડામાં ક્યાંથી મળે આવું? પ્રગટ ભગવાન એની સમીપે આવું બધું હોય. અને ભગવાનની પાસે શું ન હોય પાછું? જીવને ખપ નથી તેથી દુઃખ ભોગવે છે. અમથાનો હાવ નક્કમ દુઃખ ભોગવે લ્યો. સુખના ઢગલા પડ્યા છે એને મૂકી અને દુઃખ ભોગવે છે. એમ હાકેમ બોલ્યો મહારાજ પાસે આવીને. ત્યારે શ્રીહરિ કહે છે, લોકો જેવે માર્ગે ચાલે એવું એને ફળ મળે. સુખ દુઃખ મેળવવું એ જીવના હાથની વાત છે. સુખી થાવું કે દુઃખી થાવું એ એના હાથની વાત છે, કે બીજું કોઈ એને દુઃખી સુખી કરતું નથી. ચલ કર તુમ આયે યહાં સંત યહ તાકે જો, દર્શન ભય દુર્લભ મહા
ऐसे फल नहीं को. મહારાજ કે તમે ચાલીને આ સંતની સામે આવ્યા તો તમને કેટલો લાભ થઈ ગયો એ કયો. સંતોના દુર્લભ દર્શન થયા, સંતોના મુખે તમને ભજન સાંભળવા મળ્યા. અહીંયા ના આવ્યા તો મળ્યું હોત. મહારાજ કે લ્યો, સત્સંગી નહોતા છતાં તમે અહીંયા આવ્યા તો તમને લાભ કેટલો થઈ ગયો એ કયો. મોટા ભાગ્ય હોય એને આવા સંત ગમે, બાકી તો આવે તો નથી ગમતા. મહારાજ કે કેટલાક એવા છે કે ગામમાં સાધુ આવે તો દુખી થઈ જાય, મનમાં બળી મરે રાખે. લ્યો, એવા હોય છે. મહારાજ કે હા કેમને આવા સંતો છે એ મોક્ષના દ્વાર રૂપ છે. શ્રીહરિની વાત સાંભળી અને જનુબા ગદગદ કંઠે થઈને બોલ્યા કે પ્રભુ, તમારી વાત મોક્ષનું દ્વાર છે. એને કોઈ અસત કહે છે ને એ બધા પશુ સમાન છે. મેં તો આજે મારી સામે વેદ પુરાણ સ્મૃતિ અને પ્રમાણભૂત તમારી વાત છે એ વાત સાંભળી. આખા બ્રહ્માંડને તમે અધર્મ થકી બચાવવા માટે પ્રભુ પ્રગટ થયા છો. વિવેકી હોય એને આ વાત બધી સમજાય છે, બીજા કોઈને આ વાતની ખબર પણ પડતી નથી. એટલી વાત કરી વળી સંતો કીર્તન ગાયા. હો, ભજન બહુ ગૌરવતા મહારાજ. અને પછી તો જનુબા પોતે હાકેમ ભેગા મળી ગયા ગાવા. સ્વર મંડળના વાજા લઈ આવ્યા. સ્વર મંડળના વાજા એટલે જેની તેની પાસે ન હોય, એ જનુબા પાસે હતા સ્વર મંડળના વાજા. શ્રીહરિ કે આવા વાજા તમે ધર્મપુરમાં જોયા હતા ને આજે જોયું કે લ્યો રાજ રજવાડામાં હોય. પછી તો હોળીના પદ ગાતા ગાતા સવાર થઈ ગયો. આખી રાત ભજન ગાયા. ઓલાને તાન ચડી ગયું ને આખી રાત. ને આજે ભજનમાં તાન નથી ચડતા. આખી રાત હોય 10-11 વાગે તો એનું તાન ચડે. લ્યો, શરૂઆત તઈ કરે 11 વાગે અને પછી સવારે 4 વાગ્યા સુધી ઝીક્યા કરે. હો, હજી છે કેટલાક. તો શ્રીજી મહારાજ સવારે સ્નાન કરવા ગયા, પણ શ્રીજી મહારાજની વાતો અલગ હતી, અલૌકિક હતી. નર નારાયણ શ્રી ભગવાના પડવ કે દીના यह जन्म रहाना तेहि दिन रहाए इनके फूल डोड़ के उत्सव तीन के. મહારાજ કે આજે હવે પડવો, હોળીનો દિવસ પૂરો થયો, પડવો આવ્યો, નરનારાયણ ભગવાનનો દિવસ છે, માટે આજે ફૂલડોળનો ઉત્સવ કરવો જોઈએ. ભરતખંડના અધિપતિ છે નરનારાયણ ભગવાન, તેનો ઉત્સવ તો મહાન થવો જોઈએ. બોટાદના હરિભક્તો કે મહારાજ કરો ઉત્સવ આજે, કે તમે કયો એ પ્રમાણે કરીએ. રંગ તો ઘણો બધો તૈયાર છે, તમે કયો તો અહીંયા લઈ આવીએ. મહારાજ કે સંતો જ્યાં ઉતર્યા છે ને ત્યાં રંગ પહોંચાડો, ત્યાં જગ્યા સારી છે, ત્યાં રમશું. પછી શ્રીજી મહારાજ ત્યાં જઈને લીમડા નીચે બેઠા છે. રંગના રંગાડાને ચરુ ભરી લાવ્યા હતા, ગુલાલના ઢગલા હતા. શ્રીજી મહારાજ કમર કસી અને રામદાસભાઈએ નિત્યાનંદ મુનિને તથા મુક્તાનંદ અને બ્રહ્માનંદ અને આનંદ મુનિ આ 4 સંતોને કીધું, અમારા તરફથી તમે શ્રીહરિ ઉપર તાંબડી ભરી ભરીને રંગ ઉડાડો. મહારાજ તો જ્યાં જોઈએ તો આપણા ઉપર ઉડાડે, પણ આજે તમે મહારાજ ઉપર ઉડાડો. કે લ્યો, રામદાસ સ્વામી કીધું 4 સંતોને એક વખત રંગ નાખો મહારાજ માથે, વિલંબ ન કરો. ત્યારે મુનિઓ તો મની જ પડ્યા. રામદાસ સ્વામી કીધું એટલે હવે કેને પૂછવાનું. મહારાજ તો દેખતા જ રહી ગયા. એટલે કે આ કેમ 4 જણા અમારા ઉપર તૂટી પડ્યા? કે પહેલેથી મહારાજ કે કેમ? સંતો કે મહારાજ રામદાસ સ્વામી કીધું એટલે ઉડાડી રહ્યા. તો મહારાજ કે છૂટથી ઉડાડો. લ્યો, પછી શ્રીજી મહારાજ પણ પોસ ભરી ભરીને સંતો ઉપર ગુલાલ ઉડાડેલો છે ને ખૂબ રંગ ઉડાડેલો છે. બધા રંગમય થઈ ગયા. હરિભક્તો પણ રંગમાં રસબસ થયા છે. બાઈઓને પણ રંગની પ્રસાદી આપી છે. એ પણ થોડેક દૂર પરસ્પર રંગ ઉડાડીને રંગ ઉડાડવા લાગી છે. ભાઈ હરિભગત સત્સંગના નિયમ ધર્મ તથા શ્રીહરિના ચરિત્ર તે રૂપી અલૌકિક રંગમાં રાજતા. લ્યો, આઈએ રંગ ભાઈઓ બધા. એક તો શ્રીજી મહારાજે બતાવેલા નિયમ ધર્મ અને બીજા શ્રીજી મહારાજના ચરિત્રો તે રૂપી રંગમાં બહુ આનંદ માણતા.
પણ આ રંગ પણ પ્રસાદીનો જાણી અને ખૂબ આનંદ પામ્યા છે. પરસ્પર રંગ ઉડાડ્યો છે. રંગ એટલો બધો ઉડાડ્યો કે ગુડા સુધી તો ગારો ભરાણો એવું લખ્યું, ઢીચણ સુધી એનો કીચડ થયેલો છે. દેવતાઓ પણ એની પ્રસાદી લઈ ગયા, ગારો લઈ ગયા કે આ પ્રસાદી તો અમારે પણ જોઈએ. એવો શ્રીજી મહારાજ બોટાદમાં રંગોત્સવ કરેલો છે. કેટલાક હરિભક્તો પણ આ રંગ લઈ ગયા. જ્યારે જ્યારે હવારે સ્નાન કરે, તમે સાબુ ઘસતા હશો ને, આ ગારો લઈ ગયા હરિભગત અને ઈ ઘસતા હવારે સ્નાન કરતી વેડાય. આ એવો એ કાદવનો પણ એટલો મહિમા છે. શ્રીજી મહારાજ અને સંતો રમ્યા હોય. શ્રીજી મહારાજ બોટાદમાં જઈ આ પ્રમાણે સંતો હરિભક્તોને રસબસ કરેલા છે. એવી રીતે 14મો તરંગ થયો સહજાનંદ સ્વામી મહારાજની. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે સહજાનંદ સ્વામી મહારાજની જય.